નમસ્કાર, સમાચારો સાથે હું છું જય. સૌપ્રથમ વાત વરસાદની કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. નવસારીમાં સૌથી વિકટ સ્થિતિ છે. નવસારીમાં આ ભારે વરસાદને કારણે નદી ભયજનક સપાટી પર પહોંચી અને સ્થળાંતર કરવું પડ્યું. નવસારીમાં ધોધમાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે અને રેલ વ્યવહાર પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. સુરતમાં વરસાદને કારણે ખાડીનું જળસ્તર વધ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે કે વલસાડમાં પણ ભારે વરસાદને લીધે અનેક ગામોનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ડાંગમાં ધોધમાર વરસાદ અને તેને કારણે વધી છે મુશ્કેલી. જોકે અહીં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ખાસ કરીને ગીરા ધોધને જોવા સહેલાણીઓ અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તો સમગ્ર તૈયાર જોયું તો દક્ષિણ ગુજરાતની અંદર આખરે મેઘાએ ધડબડાટી બોલાવી અને સાથોસાથ ઘણા વરવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો ક્યાંક કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. પણ વાત સૌપ્રથમ સુરતની કરું કે જ્યાં મેઘરાજાની મહેર હવે સ્થાનિકો માટે મુશ્કેલીનો કહેર બની ચૂક્યો છે. અહીં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે પરિસ્થિતિ ગંભીર છે. ઉપરવાસમાં વરસેલો ભારે વરસાદ અને તેને કારણે ભેદવાડ ખાડી સહિત અનેક ખાડીઓના જળસ્તરમાં વધારો નોંધાયો, જ્યારે કે તાપી નદીમાં નવા નીરની આવક થતાં ઉકાઈ ડેમની સપાટી પણ સતત વધી રહી છે. શહેરમાં યલો એલર્ટ વચ્ચે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને જનજીવન પ્રભાવિત થયું છે. આ તરફ ડિંડોલી ભેસ્તાન રોડ પર પાણી ભરાવા અને મોટા ખાડાઓને કારણે ટ્રાફિક જામ સર્જાયો, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. એક તરફ જ્યાં વરસાદના પાણીથી લોકોની મુશ્કેલી તો વધી જ હતી, ત્યારે અધૂરામાં પૂરું ઉધના વિસ્તારમાં ગટર મારફતે કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપોએ ચર્ચા જગાવી છે. રસ્તા પર વરસાદી પાણીની વચ્ચે જાણે કે કેમિકલની નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને તેને કારણે તંત્રની કામગીરી બંને પર ફરીવાર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે. સુરત જિલ્લાના ઉપરવાસમાં વરસ્યો છે ભારે વરસાદ અને સુરતમાં ભારે વરસાદ લઈને પૂર જેવી સ્થિતિનું થઈ ગયું છે નિર્માણ. શહેરમાં પસાર થતી ખાડીનું જળસ્તર પણ વધ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત થઈ ચૂકી છે. અહીંના લિંબાયત, પાંડેસરા, ઉધના અને પૂર્ણા ગામ તેમજ બમરોલીમાં ટીમો તૈનાત છે. ફાયર વિભાગની ટીમો અને બોટ પણ ત્યાં તૈનાત કરી દેવાય છે. ભારે વરસાદને લઈને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. મહાનગરપાલિકા દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં સૂચનાઓ જાહેર કરવામાં આવી, જ્યાં ઘરનો માલ સામાન ખસેડી ઘર ખાલી કરવાની સૂચના આપવામાં આવે છે. ખાડીનું લેવલ વધતા લોકોમાં પણ હવે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આપને પણ જણાવીએ કે અહીં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. पानी आया, जब ज्यादा पानी आया था तो कोई नहीं आया था पूछने के लिए, अभी डूब गए कि मर गए, अभी सब लोग आ गए, इतना पानी है तो अभी जो पानी बढ़ रहा है तो कहाँ पे पानी बढ़ रहे हैं तो आप लोग आए हैं तो जाएंगे, हम लोग सही शिफ्ट हो जाएंगे. अब बाहर जा रहे हैं. क्यों? अंदर पानी की समस्या बहुत ज़्यादा हो रही है. तो पानी बढ़ रहा है, पानी बहुत ज़्यादा बढ़ रहा है रूम पे, इसलिए बाहर जा रहे हैं. અને ઉપરવાસમાં જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરમાંથી પસાર થતી જે ખાડીઓ છે તેના લેવલ સતત વધી રહ્યા છે અને જે રીતે ભેદવાડ ખાડી છે તે ઓવરફ્લો થવાને હવે જે શક્યતા છે તેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં મહાનગરપાલિકાની અલગ અલગ જે ટીમો છે તે તકેદારીના ભાગરૂપે અત્યારે જોઈ શકાય છે કે સુરતના જે સંજયનગર છે, જે રીતે તેનું ગંડાળું છે લિંબાયત તરફ જવાનું તે બંધ કરી દીધું છે અને બેરિકેડ છે તે મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે સતત જે લેવલ વધી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની જે ટીમો છે, જે નીચાણવાળા જે વિસ્તારો છે, તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આજે નીચાણવાળા જે વિસ્તારો છે, ખાડીના આજુબાજુના વિસ્તારો છે, ત્યાં માઇક મારફતે લોકોને તકેદારી રહેવા માટે જે સૂચના છે તે આપવામાં આવી રહી છે. અત્યારે જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે આજે સંજયનગરના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે લોકોને જે કહેવામાં આવી રહ્યું છે કે નીચાણવાળા વિસ્તારો અને ખાડીના આજુબાજુના વિસ્તારોમાં ન જવા માટેની જે સૂચન છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની સૂચનાઓ છે જોઈ શકાય છે તે પ્રમાણે से आप अपनी सुरक्षित जगह, ऊंचाई वाली जगह या फिर एसएमसी ने बनाए हुए रिलीफ सेंटर पर पहुंचे. धन्यवाद. જે રીતે જોઈ શકાય છે લોકોને સૂચના કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોની અંદર આજે તમામ જે ઘરો છે
આ ઘરોની અંદર અત્યારે આ સ્પીકર મારફતે અત્યારે આ જે સૂચના આપવામાં આવી રહી છે, જો ખાડીનું પાણી વધે, લેવલ વધે તો આ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શક્યતા છે। તો લોકોએ તાત્કાલિક જે મહાનગરપાલિકા દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે, જે સ્થળાંતર માટેના જે સ્થળો રાખવામાં આવ્યા, સુરક્ષિત જગ્યા માટેના જે સ્થળો રાખવામાં આવ્યા છે ત્યાં શિફ્ટિંગ કરવા માટેની જાહેરાત છે તે પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। ખાડીનું જળસ્તર વધતા હવે સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી ચૂક્યું છે। સ્થળ મુલાકાતે પહોંચ્યા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન, જ્યાં પાંડેસરા, લીંબાત અને ઉધનામાં પણ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી ગઈ છે। મહાનગરપાલિકાનું કલેક્ટર વિભાગ અને તેની સાથે સતત સંકલન સાધીને કામગીરી હાથ ધરાય છે। સુરતના લિંબાયતમાં મીઠી ખાડીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સ્થાનિકોને સુરક્ષિત સ્થળે જવા માટે સૂચના આપવામાં આવી છે। પોલીસ, મહાનગરપાલિકા અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે। અહીં લિંબાયત અને મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા હોય તેવા આ દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। આપ જુઓ આ તસવીરો કે જ્યાં લોકોને આ પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। સામાન્ય લોકો હોય કે પછી વિદ્યાર્થીઓ, તેમને પણ આવા ગંદા પાણીમાંથી ચાલવાની મજબૂરી છે।